ઓકે. તો આપણે ઓકે તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટાર્ટ કર્યું હતું કે પ્રોસેસ શું છે, પ્રોસેસ પાથ શું છે, સાયકલ શું છે, અને આજે આપણે પાછું એ થોડુંક જસ્ટ એનું રિવ્યૂ કરી લઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસ શું છે, તો પ્રોસેસ ઇઝ ડિફાઇન્ડ એઝ એ ટ્રાન્સફોર્મેશન ઓફ ધી સિસ્ટમ ફ્રોમ ધી વન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ટુ ધી અનધર ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. એટલે કે જ્યારે સિસ્ટમ જે છે એ પોતાનું અવસ્થા ચેન્જ કરે છે, એક પોઝિશનમાંથી અથવા તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય છે, અને એના માટે ડિપેન્ડ કરે છે કે એની અંદર એના જે સિસ્ટમ પેરામીટર જે છે બધા એ ચેન્જ થાય છે અને એ પોતાની અવસ્થા ચેન્જ કરે છે. તો જ્યારે સિસ્ટમ ની અવસ્થા ચેન્જ થાય છે ત્યારે એના જે પેરામીટર બધા છે એ પણ ચેન્જ થતા હોય છે. અમુક પેરામીટર સેમ રહેતા હોય છે, અમુક પેરામીટર ચેન્જ થતા હોય છે અને સિસ્ટમ છે એ બીજી અવસ્થામાં આવે છે. તો જ્યારે સિસ્ટમ પોતાની અવસ્થા એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી એટલે કે બેલેન્સ કન્ડિશનમાંથી બીજી અવસ્થામાં આવે છે, આ દરમિયાન આપણે એવું કહી શકીએ કે પ્રોસેસ થઈ કહેવાય. સમજાય છે વસ્તુ આખી? તમે નીચે જોઈ શકો છો કે નીચે પ્રેશર વર્સિસ વોલ્યુમ ડાયાગ્રામ આપેલો છે, બરોબર? તો પ્રેશર વર્સિસ વોલ્યુમ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે વર્ટિકલ એક્સિસ ઉપર શું આપેલું છે? પ્રેશર આપેલું છે, અને હોરિઝોન્ટલ એક્સિસ ઉપર વોલ્યુમ આપેલું છે, ચેન્જ ઇન વોલ્યુમ. તો જે સિસ્ટમ જે છે એની ઇનિશિયલ કન્ડિશન છે 1, અને પછી એની ફાઇનલ પોઝિશન છે અથવા તો ફાઇનલ સ્ટેટ છે એનું 2. એટલે કે બિફોર ધી પ્રોસેસ system is at a position or state 1. After the process, system reach to the state 2. So we can say the process is occurred 1 to 2, right? So what happened? Due to this process, some system parameter changes. Basically, this process is a constant volume process. તો આ પ્રોસેસની અંદર તમે જોઈ શકો છો કે શરૂઆતમાં સિસ્ટમનું પ્રેશર જે છે સ્ટેટ 1માં એ પ્રેશર P1 હતું અને વોલ્યુમ V1 હતું. હવે પ્રોસેસ થવાથી 1 to 2 પ્રોસેસ થવાથી સિસ્ટમનું પ્રેશર જે છે એ P1 માંથી P2 થઈ ગયું અને વોલ્યુમ જે છે એ V1 માંથી V2 થઈ ગયું. પણ આ પ્રોસેસ કેવી છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. એટલે કે આની અંદર સિસ્ટમનું વોલ્યુમ ચેન્જ નથી થતું, પણ સિસ્ટમનું પ્રેશર જે છે એ P1 માંથી V2 થઈ જાય છે, જ્યારે વોલ્યુમ V1 અને V2 બંને કેવા છે? સરખા છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે આ પ્રોસેસ જે છે એ કેવી છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટિંગ વાળી પ્રોસેસ આપણે કહી શકીએ, કે જેની અંદર સિસ્ટમને ક્લોઝ કન્ટેનરમાં ગેસ ભરેલો હોય, એની અંદર આપણે જ્યારે હીટ આપીએ, then after the addition of the heat, temperature of the system as well as the pressure of the system start increasing and it reach to the state 2. So we can say it is a basically the process happened in the system. તો સિસ્ટમ અને જ્યારે સિસ્ટમની અંદર પ્રોસેસ થાય છે ત્યારે પ્રોસેસ છે એનો કોઈ એક પાથ હોય છે. એટલે કે સિસ્ટમ જે છે એ પ્રોસેસ દરમિયાન એક અવસ્થાથી બીજી અવસ્થામાં પહોંચે છે ત્યારે એ વચ્ચે અલગ 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 જે નાના નાના ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી પાસ થતું હોય છે. એટલે કે તમે જોઈ શકો છો જ્યારે સિસ્ટમ છે એ એકમાંથી બે તરફ જાય છે ત્યારે વચ્ચે ઘણા બધા સ્ટેટમાંથી પાસ થતું થતું એ 2 પર પહોંચે છે. એટલે કે જ્યારે સિરીઝ ઓફ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી પાસ થતું હોય છે અને જે એ પાથને આપણે જોઈન કરીએ છીએ અથવા તો એ જે સ્ટેટને આપણે જોઈન કરીએ છીએ અને જ્યારે આપણે જે પાથ મળે છે એને કહેવાય છે પ્રોસેસ પાથ અથવા તો પાથ ઓફ ધી પ્રોસેસ. એટલે કે જે 1 અને 2 સ્ટેટ જે છે એને જોડતી જે લાઈન જે છે, જે લાઈનમાંથી સિસ્ટમ પાસ થઈ છે, જે સિરીઝ ઓફ સ્ટેટમાંથી સિસ્ટમ પાસ થઈ છે, એમને પાથ ઓફ ધી પ્રોસેસ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાથ જે છે એ કેવો છે? સ્ટ્રેટ વર્ટિકલ લાઈન છે. જરૂરી નથી કે પાથ આવો જોઈએ, બની શકે કે સિસ્ટમની પ્રોસેસ જે છે આ રીતે પણ થઈ હોઈ શકે, રાઈટ? તો સિસ્ટમ પ્રોસેસ 1 2 માટે ડિપેન્ડ છે કે એના માટે નંબર્સ ઓફ પાથ હોઈ શકે છે, પણ પ્રોસેસ કેવી છે? 1 to 2 છે. એટલે કે પ્રોસેસની અંદર એની જે ઇનિશિયલ પોઝિશન જે છે 1 છે અને ફાઇનલ પોઝિશન 2 છે. પણ બની શકે છે કે એનો પાથ કેવો હોઈ શકે છે? અલગ અલગ હોઈ શકે છે, રાઈટ? પછી સાયકલ. So cycle is a sequence of process in which
સિસ્ટમ રિટર્ન ટુ ઇટ્સ ઇનિશિયલ સ્ટેટ. એટલે કે સાયકલ જે છે એ એટલીસ્ટ બે પ્રોસેસની બનેલી હોય છે, બે અથવા તો બે કરતા વધારે પ્રોસેસની બનેલી હોય છે. અને સાયકલની અંદર શું થાય છે કે સિસ્ટમ જ્યાંથી સ્ટાર્ટ કરે છે, જે જગ્યાએથી જે સ્ટેટમાંથી સ્ટાર્ટ કરે છે ત્યાંથી સ્ટાર્ટ કરીને અલગ અલગ પ્રોસેસ કરીને એ પાછી એટ ધી એન્ડ ઓફ ધી સાયકલ પોતાની મૂળભૂત સ્ટેટ ઉપર આવી અને ત્યાં એની સાયકલ પૂરી થાય છે. એટલે કે એટ ધી એન્ડ ઓફ ધી સાયકલ સિસ્ટમની ઇનિશિયલ કન્ડિશન અથવા તો ઇનિશિયલ સ્ટેટ અને એનું ફાઇનલ સ્ટેટ છે કેવું હોય છે, આઈડેન્ટિકલ હોય છે, એટલે કે એક સરખું હોય છે. તો તમે જોઈ શકો છો કે જે પેલો ડાયાગ્રામ આપેલો છે એની અંદર કે જ્યારે સિસ્ટમ જે છે એ સિસ્ટમ જે છે એ સાયકલમાં પ્રોસેસ કરે છે અને ટોટલી કેટલી પ્રોસેસ છે સિસ્ટમમાં, બે પ્રોસેસ છે, 1 to 2 પછી 2 to 1. એટલે કે બે પ્રોસેસના અંતે સિસ્ટમ પાછી પોતાની મૂળભૂત અવસ્થામાં આવી જાય છે સાયકલ પૂરી કરીને. તો આ જે પ્રોસેસ થઈ 1 to 2 અને 2 to 1 એ કેવી પ્રોસેસ થઈ, થર્મોડાયનેમિક સાયક્લિક પ્રોસેસ થઈ. પછી તમે જોઈ શકો છો બીજું ડાયાગ્રામ કે જેમાં બે કરતા વધારે પ્રોસેસ છે, જેમાં ટોટલ 4 પ્રોસેસ છે, રાઈટ. તો સૌથી પહેલા તો પ્રોસેસ 1 to 2 છે, પછી 2 to 3 છે, પછી 3 to 4 છે અને પછી 4 to 1 છે. એટલે કે સિસ્ટમ જે છે એ 4 પ્રોસેસમાંથી પાસ થાય છે અને અંતે પાછી પોતાની મૂળભૂત અવસ્થા એટલે કે જે 1 નંબરનું સ્ટેટ છે અહીંયા પાછી આવી જાય છે અને સાયકલ પૂરી થાય છે. તો આ પણ એક શું થઈ ગઈ, સાયકલ થઈ ગઈ, સાયક્લિક પ્રોસેસ થઈ ગઈ. તો આમાં પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમની ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ કેવું છે, આઈડેન્ટિકલ છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે જ્યારે સિસ્ટમનું સ્ટેટ જે છે આઈડેન્ટિકલ હોય છે તો આપણે એવું કહી શકીએ કે જે નેટ ચેન્જ થાય છે પ્રોપર્ટીમાં એ કેવો થાય છે, 0 થાય છે. જ્યારે સિસ્ટમ પોતાનું સ્ટેટ ચેન્જ કરે, સ્ટેટ એટલે કે પોતાની પોઝિશન અથવા તો અવસ્થા ચેન્જ કરે ત્યારે જ એના પેરામીટર ચેન્જ થાય. પેરામીટર એટલે કે એની પ્રોપર્ટી ચેન્જ થાય. તો પ્રોપર્ટી એટલે કઈ પ્રોપર્ટી, તો ફંડામેન્ટલ પ્રોપર્ટીની આપણે વાત કરીએ તો પ્રેશર છે, વોલ્યુમ છે, ટેમ્પરેચર જે છે, બરોબર છે. આ બધી જેની જે ફંડામેન્ટલ પ્રોપર્ટી જે છે એ બધી પ્રોપર્ટી જે કેવી થશે, પાછી એ જ પોઝિશનમાં આવી જશે. એટલે કે એ બધી પ્રોપર્ટીની અંદર જે ચેન્જ થતો હશે એ કેવો હશે, 0 હશે. નો ડાઉટ જ્યારે એ અલગ અલગ પ્રોસેસમાંથી પાસ થયું હશે ત્યારે એની બધી પ્રોપર્ટી ચેન્જ થઈ હશે, પણ જ્યારે એ પાછી પોતાની અવસ્થામાં આવી જશે એક નંબર ઉપર એટલે પાછીની અવસ્થા કેવી થઈ જશે, જેવી સ્ટાર્ટિંગમાં હતી એ જ અવસ્થામાં આવી જશે. પછી તમે ત્રીજી પ્રોસેસ જોઈ શકો છો જે પણ સાયકલ પ્રોસેસ છે એમાં ટોટલ બે પ્રોસેસ છે, 1 to 2 અને 2 to 1, રાઈટ. આ પણ એક સાયક્લિક પ્રોસેસ છે. શરૂઆતમાં સિસ્ટમ છે 1 to 2 માં પ્રોસેસ કરે છે, પછી પાછી મૂળભૂત અવસ્થામાં આવી જાય છે અને 2 to 1 પ્રોસેસ થાય છે. તો આ રીતે સાયકલની અંદર બે અથવા તો બે કરતા વધારે પ્રોસેસ હોય છે અને સિસ્ટમ પોતાની મૂળભૂત અવસ્થામાં પાછી આવી જાય છે, બરોબર છે, જે આપણે ગયા વખતે જોઈ લીધું છે. હવે પ્રોસેસ અને સાયકલ વચ્ચેનો ડિફરન્સ જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, અત્યારે પાછું હું રિપીટ કરું છું. તો પ્રોસેસ is a deviation of the system from one equilibrium state to another, while the cycle is a sequence of process in which system return to its initial state. Value of all the state parameter changes after the completion of the process. એટલે કે પ્રોસેસ થયા પછી સિસ્ટમ જે છે એના પેરામીટર અથવા તો પ્રોપર્ટી ચેન્જ થાય છે. જ્યારે સાયકલમાં શું થાય છે, સાયકલના અંતે એ પોતાની મૂળભૂત અવસ્થામાં પાછો આવી જવાથી એના પ્રોપર્ટીમાં કોઈ ચેન્જ થતો નથી. There should be at least two equilibrium state in a process. એટલે કે પ્રોસેસ માટે ઓછામાં ઓછી કેટલી સ્ટેટ જોઈએ, બે સ્ટેટ હોવા જરૂરી છે. જેમ કે આપણે જોયું હતું કે કોઈ પણ પ્રોસેસ કરવી હોય તો કેટલા સ્ટેટ જોઈએ, બે સ્ટેટ તો જોઈએ જ ને, 1 અને 2, તો જ પ્રોસેસ થઈ શકે છે. જો ખાલી 1 થી 1 ની વાત કરતા હોય તો એમાં કોઈ પ્રોસેસ થતી જ નથી, કેમ કે એની બધી પ્રોપર્ટી તો સેમ રહે છે. તો પ્રોપર્ટીમાં ચેન્જ ના થાય તો પ્રોસેસ થઈ જ ના કહેવાય. જ્યારે સાયકલમાં શું થાય છે, ધેર શુડ બી એટલીસ્ટ ટુ પ્રોસેસ ઇન અ સાયકલ. એટલે કે સાયકલની અંદર પ્રોસેસ થવા માટે સાયકલની અંદર ઓછામાં ઓછી કેટલી પ્રોસેસ હોવી જરૂરી છે, બે પ્રોસેસ હોવી જરૂરી છે, બરોબર છે. બે સ્ટેટની એક પ્રોસેસ બને છે અને ઓછામાં ઓછા બે પ્રોસેસની એક સાયકલ બને છે. ઓછામાં ઓછી અને એનાથી વધારે હોઈ શકે છે.
System achieve other state which is different from the initial state after the completion of the process. એટલે કે પ્રોસેસ થયા પછી સિસ્ટમ જે છે એ પોતાની અવસ્થા એટલે કે એની પોતાની પ્રોપર્ટી જે છે એ ચેન્જ કરે છે અથવા તો ચેન્જ થાય છે. જ્યારે સાયકલમાં શું થાય છે, સાયકલ પૂરી થયા પછી સિસ્ટમ પાછી પોતાની મૂળભૂત અવસ્થામાં આવી જાય છે. સિસ્ટમ achieve its initial state after the completion of the cycle. Last difference is example of the various process: constant pressure process, constant volume process, adiabatic process, throttling process. તો આ બધી પ્રોસેસ જે છે એ એક પ્રકારના પ્રોસેસના અલગ અલગ બધા નામ છે. એ જ રીતે સાયકલના અલગ અલગ બધા નામ, તો ઓટો સાયકલ, કાર્નોટ સાયકલ, ડીઝલ સાયકલ, રેન્કાઇન સાયકલ, બ્રેટોન સાયકલ. સો ધીઝ આર ધી એક્ઝામ્પલ ઓફ ધી different thermodynamic cycle. આ થઈ ગઈ આપણી